દાળ ચોખાના ઢોસા તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું તમારા માટે ઢોસા પણ ભૂલાવી દે તેવી દાળ ચોખાને પીસીને આથો લાવવાની ઝંઝટ વગર મગની દાળના પૂડાની રેસીપી લઈને આવી છું, જે બાળકોથી લઈ વડીલો સૌ કોઈને ભાવે તેવા છે. બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય એટલા ટેસ્ટી આ પૂડલા છે અને એકદમ ક્રિસ્પી ચટપટા આ પૂડા ખાઈ 100% તમે ઢોસા ભૂલી જશો એની ગેરંટી છે. ખાવામાં પણ એકદમ હેલ્ધી છે, સાથે જ સાંભાર કે ચટણીની પણ જરૂર નથી પડતી. તો ચલો ઝટપટ આ પુડલા બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક બાઉલમાં 1 કપ જેટલી આપણે મગની જે મોગર દાળ આવે એ લઈશું. સાથે જેમાં 2 ટેબલસ્પૂન ચણાની દાળ અને 2 ટેબલસ્પૂન જેટલા ચોખા ઉમેરીશું. ચોખા અહીં મેં બ્રોકન રાઈસ એટલે કે જે કણકી આવે એ લીધી છે. બંને ટોટલી ઓપ્શનલ છે, પણ થોડા ચોખા અને ચણાની દાળ ઉમેરશું તો પૂડા ક્રિસ્પી બનશે. હવે એમાં થોડું પાણી ઉમેરી સરસ મસળીને બધું જ આપણે ધોઈ લેવાનું છે. તેમ આ જ રીતે 3-4 વખત પાણી બદલીને સરસ આને હું ધોઈ લઈશ. તો અહીં દાળ ચોખાને 3-4 વાર પાણી બદલી સરસ મેં ધોઈ લીધા છે. હવે આપણે એમાં દાળ ડૂબે એના કરતાં થોડું વધારે એટલે કે 1 ઇંચ ઉપર રહે એટલું પીવાનું પાણી ઉમેરીશું અને 2 કલાક પલળવા દઈશું. અહીં 2 જ કલાકમાં તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ પલળી ગઈ છે. તો હવે આપણે એનું બધું જ પાણી નિતારી દેવાનું છે અને એક મોટા મિક્સર જારમાં એને લઈ લઈશું. આટલી ક્વોન્ટિટીમાં 5થી 6 પુડલા બનીને તૈયાર થશે. હવે એની અંદર પીસતી વખતે આપણે 2થી 3 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને થોડું ગગરું રહે એવું એને પીસી લઈશું. અહીં ખાસ પાણી આપણે બિલકુલ વધારે નથી ઉમેરવાનું, 2-3 ટેબલસ્પૂન જ ઉમેરવાનું છે. તો સરસ આપણું આ મગની દાળનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે કોઈ જ જાતની આમાં આથો લાવવાની પણ ઝંઝટ નથી કરવાની, સોડા પણ નથી ઉમેરવાનો, એકદમ ઇન્સ્ટન્ટ આ પૂડા તૈયાર થઈ જશે. તો એક બાઉલમાં કાઢી સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું અને સ્ટફિંગ બને ત્યાં સુધી આને બસ આપણે સાઈડ પર રહેવા દેવાનું છે. તો સ્ટફિંગ માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી એમાં જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું, 1 મોટી ચમચી આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને સરસ મિક્સ કરી 1 મિનિટ એને સાંતળી લઈશું. સતળાઈ જાય એટલે આપણે એમાં 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને બસ 2 મિનિટ આપણે ડુંગળીને ચડવા દેવાની છે. ડુંગળી જ્યારે આ રીતે થોડી સોફ્ટ થઈ જાય ત્યારે આપણે એમાં 1 મોટી સાઇઝનું કેપ્સિકમ ઝીણું સમારીને ઉમેર્યું છે અને 1 મીડિયમ સાઇઝની ગાજર ઝીણી સમારીને ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સાથે જ આપણે મસાલા પણ ઉમેરી જ દેવાના છે, જેથી શાકભાજી ભેગા જે પણ ચડી જાય. તો મસાલામાં 1 ચમચી તીખું લાલ મરચું, અડધી ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું ઉમેર્યું છે. હવે બરાબર મિક્સ કરી 2થી 3 મિનિટ શાકભાજીને આપણે ચડવા દઈશું. અહીં બહુ ઓવરકુક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. તો 2-3 મિનિટ જ શાકભાજીને મેં ચડવા દીધા છે. ત્યારબાદ તેમાં 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેર્યો છે, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું. 2-3 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરી દીધા છે. 2થી 3 ટેબલસ્પૂન ટામેટાનો કેચઅપ ઉમેરીશું. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. મીઠું હવે ફરીથી આપણે આમાં નથી ઉમેરવાનું, કારણ કે આપણે જે આગળ શાકભાજીમાં ઉમેર્યું ત્યારે જ મીઠું આપણે બટાકાના ભાગનું પણ ઉમેરી દીધું હતું અને બટાકાને બાફતી વખતે પણ મીઠું મેં ઉમેર્યું હતું. તો સરસ આપણું આ મિક્સ થઈ ગયું છે સ્ટફિંગ. આ જ સ્ટફિંગને તમે ઢોસામાં, પરાઠા બનાવવામાં કે પછી બીજી કોઈ પણ સ્ટફિંગવાળી રેસીપીમાં યુઝ કરી શકો છો. તો હવે આ સ્ટફિંગને આપણે થોડું ઠંડુ થવા દઈશું. હવે પૂડા બનાવવા માટે આપણે ગેસ ઉપર એક ડોસો તવો ગરમ કરી તેના પર તેલ છાંટીને સાફ કપડાથી આ રીતના લૂંછી લઈશું. ત્યાર પછી તેના ઉપર આપણે થોડું પાણી છાંટીને એ પાણીને પણ સાફ કપડાથી લૂંછી લેવાનું છે. જે રીતના આપણે ઢોસા બનાવવામાં કરીએ એ જ પ્રોસેસ કરવાની છે. હવે આપણે જે ખીરું બનાવ્યું હતું એ આપણે આખા ઢોસા તવા પર આ રીતના ગોળ ફેલાવી લઈશું અને આ પૂડાને થોડો ઉપરથી આપણે ડ્રાય થવા દઈશું. પૂડો ઉપરથી થોડો સુકાય એટલે આ રીતના આપણે એના પર તેલ છાંટીશું અને સરસ ક્રિસ્પી થાય પછી એને આપણે ઉખાડી લઈશું. તો ઉખાડવા માટે પહેલાં આ રીતના બધી સાઈડથી એને છૂટો કરી લેવાનો છે. ત્યાર પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ એના ઉપર ફેલાવીશું. આ સ્ટફિંગ તમે આખા પૂડા પર કે પછી અડધા પુડલા પર તમને જે રીતના ગમે એ રીતના સ્પ્રેડ કરી શકો છો. હવે ઉપર આપણે ઘણું બધું ચીઝ છીણી લઈશું. ચીઝ અહીં ટોટલી ઓપ્શનલ છે, જો તમને ના પસંદ હોય તો ચીઝ સ્કીપ કરી શકો છો, પણ નાના બાળકો માટે બનાવતા હોય તો થોડું ચીઝ એડ કરશો તો એમને બહુ ભાવશે. થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ. હવે આ પૂડો આપણો સરસ નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે. તો ઢોસાની જેમ આપણે આ રીતના એને 2 ફોલ્ડ કરી લઈશું. તો આપણો આ ઇન્સ્ટન્ટ મગની દાળનો પૂડો બનીને તૈયાર છે, જેની સાથે સાંભાર, ચટણી કંઈ જ જરૂર નથી પડતી
અહીંયા મેં સિમ્પલ એને કેચઅપ સાથે જ સર્વ કર્યો છે. તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન જરૂર દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.